હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, નદીનો કાંઠો છે, ચોમાસામાં નદીઓ પણ આવી ગઈ છે. મિત્ર, આપણે આજ એવી જગ્યાએ જવાના છે કે મને માહિતી મળી કે ભાઈ મહાદેવની ઉપર, શિવલિંગ ઉપર એક સારી વાત છે કે એસી પણ છે અને પંખો પણ છે શિવલિંગ ઉપર, મહાદેવ ઉપર. તે ફોનમાં વાતચીત થઈ મારે એમની સાથે, એટલે એણે કીધું કે બાપુ, મેં કીધું વાહ, અમને બહુ આનંદ આવ્યો. તમે, હું ગીરી, મેં કીધું હું ગીરી છું દશનામી. એટલે કે બાપુ, આપણે ગરમી થાય તો મહાદેવને ગરમી ન થાય. બહુ આનંદ આવ્યો મને. તો મિત્રો, અત્યારે આપણે ત્યાં જઈએ છીએ, શિવલિંગની ત્યાં, શિવ મંદિરે જાય છે. ઓમકારેશ્વર મહાદેવ છે, તો ત્યાં આપણે જઈએ છીએ. ત્યાં આપણે કવરેજ કરશું, ત્યાં બતાવશું કે ભાઈ કઈ રીતે છે. ખરેખર આ વાત સાચી જ છે અને ખરેખર જાય છે. અત્યારે ત્યાં આપણે, તેમજ આપણા પત્રકારોની ટીમ ઉતારવા જાય છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આવા સમાચાર જોતા રહેજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગૌસ્વામી, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગૌસ્વામીમાં ધાર્મિક સમાચાર હોય છે. મિત્ર, આજે આપણે વાત કરશું, એક શિવ મંદિર છે. શિવ મંદિરની ત્યાં આપણે આવ્યા છે. કહેવાય છે કે અહીંના જે પૂજારી મહંત છે તેનું એવું કહેવું છે કે ભાઈ જો આપણે ગરમી થાય તો મહાદેવને પણ ગરમી થતી હોય. એટલા પ્રેમ ભાવવાળા વ્યક્તિ છે. અને શિવ મંદિર, શિવલિંગ માથે પંખો ફરતો હોય. પહેલાં તમને હું શિવલિંગનું હમણાં દર્શન કરાવું છું. પહેલાં અહીંનું કવરેજ બતાવું છું. મંદિરનું નામ છે ઓમકારેશ્વર મહાદેવ. આ ઓમકારેશ્વર મહાદેવ છે. ઓમકારેશ્વર મહાદેવમાં આપણે અંદર જાય છે. કહેવાય છે કે શિવલિંગ ઉપર પંખો ફરે છે. અને આ જે મંદિર છે એના મહંત શ્રી બાપુનું એમ કહેવું છે કે ભાઈ આપણે જે રીતે ગરમી થાય એ રીતે મહાદેવને પણ ગરમી થતી હોય, મારું એવું માનવું છે. આ તો હું છે ભક્તિની વાતો છે, પ્રેમની વાતો છે બધી. મિત્ર, તમને હું બતાવું છું. અત્યારે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. મિત્ર, આ છે શિવલિંગ. આ તમે ઉપર પંખો જોયો, પંખો ચાલુ છે, પંખો ચાલુ છે. પ્રેમની વાત છે મિત્ર આ બધી. એમનું એમ કહેવું છે કે આપણે જે રીતે ગરમી થાય એમ શિવજીને પણ ગરમી થતી હોય. માટે એ લોકો, આ જો પંખો તમને બતાવું છું, આ પંખો આ રીતનો ચાલુ છે. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, અને આવા ધાર્મિક સમાચાર જોતા રહો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધને. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધને. જય મહાદેવ, જય મહાદેવ. તો મિત્ર, જરૂર સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીના આવા સમાચાર જોતા રહો. જય ભોળાનાથ. મંદિરના પૂજારીએ જણાવ્યું કે બાપુ, પંખો નથી, મંદિરમાં એસી પણ છે. તો કમાલની વાત છે કે પંખો નથી, એસી પણ છે. તો જો હું તમને એસી બતાવું છું. મને એમ પંખાની હતી, કારણ કે આપણે બહુ અંદર આવ્યા નહોતા. આ મંદિરમાં એસી છે. આ એસી કેમ રાખી? ભોળાનાથ ઠંડી માટે. વાહ વાહ ભાઈ વાહ. આ પંખો તો છે પણ એસી પણ છે. 9 વર્ષથી એસીમાં, શિવલિંગ માટે 9 વર્ષથી એસી રાખી છે. આ ખરેખર એક બહુ લગભગ મારા આજે 3 વર્ષમાં મેં આવું ક્યાંય જોયું નથી. વાહ ભાઈ વાહ, એના મહંતને ધન્યવાદ છે. એને એના ઘરમાં એસી નથી રાખી, પણ શિવલિંગમાંથી એને એસી રાખી છે. આ શિવલિંગ છે. શિવલિંગ ઉપર એસી અને પંખો બેય છે. તો આપણે ખબર નથી, ત્યારે અહીંના મહંતના ઘરવાળાએ કીધું કે ભાઈ એસી પણ છે, એકલો પંખો નથી કે. ત્યારે હું મંદિરમાં આવ્યો એટલે મેં જોયું ખરેખર એસી છે. તો વાહ ભાઈ વાહ.
આ બધી પ્રેમની વાતો છે. જય ભોળાનાથ.